मित्रों 4 बाद ने थईने निकली जासी बाहर की तरफ। चलो चलते हुए गए से बाहर की तरफ। જોઈ શકો છો માણસો નથી ગાઈસ। ચલો ચલતે દર્શન ની ઘર બાજુ ગાઈસ। ચલો ઉના દર્શનભાઈ નીકળી ગયા છે હાર્દિકભાઈ ની દુકાનની કોર આઈનું બાંધકામ આલે છે તમે જોઈ શકો છો ગાઈસ। અને હવે આપણે આવી ગયા છે હાર્દિકભાઈ ની દુકાને। હવે નાથી નીકળીને હવે આપણે લેવા જઈશું આ બાંધકામ આલે છે ને એની માટે કોથળા લેવા જવાના છે। તે હું દર્શનભાઈ બી નીકળી ગયા છે। હવે આવી ગયા છે જીગુભાઈના વાડીએ તમે જોઈ શકો છો ગાઈસ। આપણે જઈશું અંદર બાજુ। આના માલ બાંધેલા છે જોઈ શકો છો। અંદર હીર બાંધેલી છે। હવે આના પછી જવાનું છે આપણે વાડી બાજુ કેમ કે બાપુજીનો ફોન આવ્યો હતો। આ જીગુબા નાખે છે માલ માટે ચારા નાખે છે તમે જોઈ શકો છો ગાઈસ। હવે આપણે નીકળી ગયા છીએ વાડી બાજુ। આપણો આવી ગયો છે મક્તિવાડો। ચાલુ નાખું છે એટલે મોટર બંધ કરી ગાઈસ। ચાલુ નાખું હતું હવે આપણે મોટર બંધ કરીને પાછા ફરીથી ઘરે આવી જઈએ ગાઈસ। ચલો ચલતે હે પણ બી આવે છે તમે જોઈ શકો છો ગાઈસ। ચલો ચલતે મોટર આગળ જ આપણો કૂવો આવી ગયો છે। મોટર છે ત્યાં બંધ કરી દેવી ગાઈસ। ચલો આવી ગયા છે ગાઈસ મોટર। કરી દીધી છે આપણે મોટર બંધ। આપણે જવા દઈએ ઘર બાજુ। ચાલો ચલતે વાડીએથી સીધા જ આપણે આવી ગયા છીએ દર્શનભાઈના ઘર ઘર। ચલો ચલતે હવે પાણીપુરીના ઠેલાનો હું બે ભાઈ બે નીકળી ગયા છે મક્તિવાડામાં। देख सकते हो गाइस હવે આપણે આવી ગયા છીએ મક્તિવાડામાં। જોઈ શકો છો આપણો આ મક્તિવાડામાં છે સીધો જ ગાઈસ। આપણે વિડીયો નહોતો ઉતારીએ ક્યાં આપણે જવાનો વિડીયો ઉતારેલો છે। ડાયરેક્ટ માલ લેવા આવવો પડ્યો। ડાયરેક્ટ ઇમરજન્સીમાં માલ લેવા આવવું પડ્યું છે ગાઈસ। હવે આપણે મળશું ગાઈસ બીજા બ્લોગમાં મળશું ગાઈસ। હવે ઘરે જવું પડશે। હવે માલ બાલ બાંધી દઈ